Hello everyone, this is Sejal Jadhav and today we learn about how to add payment option on your WordPress project. So first of all, let's go to our website. Last session માં આપણે વેબસાઇટની અંદર પ્રોડક્ટ્સની કેટેગરી એડ કરેલી હતી મેન, વુમન એન્ડ કિડ્સ એન્ડ વુમનની અંદર બે પ્રોડક્ટ છે જે આપણે એડ કરેલી હતી. Now, this session we will learn about how to add cash on delivery payment option on your project. સૌથી પહેલા વર્ડપ્રેસના ડેશબોર્ડ ઉપર જાશું, ત્યાંથી WooCommerceની અંદર સેટિંગ્સ, જ્યાં સુધી સેટિંગની પ્રોસેસ થઈ રહી છે ત્યાં સુધી આપણે વેઇટ કરશું. ઓકે, નાવ સૌથી પહેલા ડેશબોર્ડમાં વર્ક કરવા માટે યુઝર નેમ એન્ડ પાસવર્ડની મદદથી હું ડેશબોર્ડ ઉપર રીડાયરેક્ટ થઈ જાઉં છું. પોસિબલ હોય ત્યાં સુધી જે તમારો પ્રોજેક્ટ છે એમાં પહેલેથી લોગિન થઈને રાખવું, જેથી પ્રોસેસિંગ ટાઈમ છે એ રિડ્યુસ થઈ જાય. ઓકે, ના WooCommerceમાં સેટિંગ્સની અંદર અહીંયા ઓપ્શન્સ આપે છે પેમેન્ટ્સ. ઓકે, નાવ payments options open thata there are lots of options are available for payments. So let's click on cash on delivery. Make sure your cash on delivery option has been enabled. By default there is a disable options, so first we enable the cash on delivery option. Here is by default disable. Okay, now I enable. Okay, now save the changes. Make sure cash on delivery options is enabled. Okay, have your customer pay with cash or by means upon delivery options? તમે અહીંયા ક્લિક કરી અને એને મેનેજ કરી શકો છો. કેશ ઓન ડિલિવરીમાં યુઝરને લોટ્સ ઓફ ઓપ્શન્સ આપવા હોય ત્યારે એને મેનેજ કરી શકે છે. Okay, let's wait for the process. Okay, now here is a title cash on delivery. તમારે કઈ બીજો ઓપ્શન્સ રાખવો છે રાઈટ, તો તમે રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કાઉન્સની અંદર COD એવું લખી નાખું છું. આ બાય ડિફોલ્ટ એનું ટાઇટલ આવશે કેશ ઓન ડિલિવરી. ડિસ્ક્રિપ્શનમાં પે વિથ કેશ અપોન ડિલિવરી ઓપ્શન્સ આપી શકો છો. ઇન્સ્ટ્રક્શન્સ યુઝરની કાંઈ પણ આપી શકે છે પોતાની. અનેબલ ફોર શિપિંગ મેથડ્સ તમારે કેવી રીતે આપવી છે, તો ફ્રી શિપિંગ આપી શકો છો, લોકલ પિકઅપ આપી શકો છો, ફ્લેટ રેટ આપી શકો છો. હું અહીંયા ફ્રી શિપિંગ છે એ ઓપ્શન આપું છું. એક્સેપ્ટ ફોર વર્ચ્યુઅલ ઓર્ડર, એક્સેપ્ટ COD ઇફ ઓર્ડર ઇઝ વર્ચ્યુઅલ. અત્યારે આપણે જે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ એ વર્ચ્યુઅલ હશે રાઈટ, સો આપણે એને અનેબલ રાખશું. સેવ ધ ચેન્જીસ. આટલું કરવાથી જે આપણી સાઇટની અંદર પ્રોડક્ટ્સ હશે એ પ્રોડક્ટ્સ છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ થઈ જશે. ઓકે, આઈ વિલ ગો ટુ ધ માય ઓલ પ્રોડક્ટ્સની અંદર વુમનની અંદર જશું. દેન આફ્ટર આપણને અહીં ઓપ્શન જોવા મળશે. હું કોઈ પ્રોડક્ટ ઉપર ક્લિક કરું છું, જો કે $7 છે. એડ ટુ કાર્ડ કરીશ. કાર્ટ અત્યારે 0 છે, 0 માંથી 1 થઈ ગયું. હું અહીંથી કાર્ટમાંથી પ્રોડક્ટ્સને પ્રોપરલી લોડ થવા દેશું. અહીંથી વ્યૂ કાર્ટ કરી નાખું છું. અહીંયા ઓપ્શન્સ જોવા મળે છે, બટ સમટાઈમ પેજને પ્રોપરલી રિફ્રેશ ન થયું હોવાથી ઓપ્શન્સ ડિસ્પ્લે નથી થતો. પ્રોસીડ ટુ ચેકઆઉટ. ક્વોન્ટિટીમાં ચેન્જ કરવો છે, અહીંથી આપણે ચેન્જ કરી શકશું. અહીંયા 1 ક્વોન્ટિટીમાંથી 2 ક્વોન્ટિટી કરીશ. $7માંથી $14 થઈ જશે. ઓકે, નાવ હિયર ઇઝ યોર ઓપ્શન કેશ ઓન ડિલિવરી COD, જે મેં કાઉન્સમાં લખ્યું હતું રાઈટ, એ મેસેજ જોવા મળશે. Your personal data will be used to process your order. Support your experience thought out this website and for other processing describe in privacy and policy. Okay, આ મેસેજ આપેલો છે. એના સિવાય જે મેસેજ આપેલો હતો, જે ટાઇટલ હતું કેશ ઓન ડિલિવરી, એના સિવાય જે ઓપ્શન હતો પે વિથ કેશ અપોન ડિલિવરી. ઓકે, એટલું કરવાથી યુઝર પોતાનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની નેમ, કન્ટ્રી એન્ડ એડ્રેસ પ્રોપરલી આપશે રાઈટ.
દેન આફ્ટર તમે અહીંથી પ્લેસ ઓર્ડર કરી શકો છો. આ એક ઓપ્શન છે. એના સિવાય હું અહીંયા ડેશબોર્ડ ઉપર આવું છું. ડેશબોર્ડમાંથી યુઝર્સ છે તો અલગથી પ્લગઇન્સ લઈને પણ વર્ક કરી શકે છે. તો હું અહીંયા આવી જઈશ WooCommerce અંદર. સૌથી પહેલા પ્લગઇન્સમાં હોઈએ છે એડ ન્યૂ પ્લગઇન્સ. આપણે સ્માર્ટ પ્લગઇન્સની મદદથી પણ કેશ ઓન ડિલિવરી ઓપ્શન છે પ્રોવાઈડ કરી શકીએ છીએ, સીઓડીને મેનેજ કરી શકીએ છીએ. લાઈક મારી પાસે કોઈ પ્રોડક્ટ છે જેમાં મારા પ્રોડક્ટમાં એવું રાખવું છે કે મોર ધેન $100 ની પ્રોડક્ટ હોય, $100 કરતા વધારે પ્રાઇસની પ્રોડક્ટ હોય તો કેશ ઓન ડિલિવરીની અંદર ફ્રી શિપિંગ પ્રોવાઈડ કરવું કે નહીં. ઓકે, તો હું અહીંયા આવીશ. સૌથી પહેલા એડ ન્યૂ પ્લગઇન્સ. પ્લગઇન્સની અંદર આપણે અહીંયા સર્ચ કરશું WooCommerce Smart COD. Okay, now make sure your internet has been enabled. અગર ઇન્ટરનેટ ચાલુ નહીં હોય તો પ્લગઇન્સ છે એને તમે ડાઉનલોડ નહીં કરી શકો. ડાઉનલોડ નહીં થઈ તો ઇન્સ્ટોલની પ્રોસેસ પણ નહીં થાય. સો મેક શ્યોર ધીસ થિંગ્સ આર available. So here WooCommerce Smart COD is available. There are lots of options. So હું અહીંયા જે પહેલો ઓપ્શન છે એ જ લઈ લઈશ, ઇન્સ્ટોલ નાવ. ઓકે, ઇન્સ્ટોલ કર્યા પછી નોર્મલી આપણે એને એક્ટિવ કરવાનું રહેશે. ઇન્સ્ટોલ થઈ ગયું છે, એક્ટિવેટ કરી દઈએ. Now process has been continue. હવે અહીંયા તમે ચેક કરી શકો છો લાસ્ટમાં WooCommerce Smart COD is activated. Right? Now હું અહીંથી જ સેટિંગમાં જઈ અને એકવાર વેરીફાઈ કરી લઈશ that all things are properly or not. Okay. Now જેવું મેં સેટિંગ ઉપર ક્લિક કર્યું WooCommerceના સેટિંગ્સની અંદર બાય ડિફોલ્ટ પેમેન્ટનો ઓપ્શન છે એ ઓપન થઈ ગયો. Now here there are lots of options are available. પહેલા એટલા ઓપ્શન્સ હતા નહીં. ઓકે, પહેલા બાય ડિફોલ્ટ ક્યાં સુધી હતું? અહીંયા સુધી હતું, એક્સેપ્ટ COD. Now first હું અહીંયા disable to enable if cart amount is greater than or equal to કેટલી અમાઉન્ટ? ઓકે, સો ઓકે. તો મારી પાસે અહીંયા બેઝિકલી બે પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટ $25 છે, એક પ્રોડક્ટ $60 છે. તો સૌથી પહેલા જે પ્રોડક્ટ $10 થી વધારે હોય એના માટે આપણે શું કરવું છે? તો કે enable if cart amount is greater than or equal to $10. તો આપણે એના માટે જ અવેલેબલ રાખવું છે. ઓકે, તો ધીસ ઓપ્શન્સ આર એન્ડ okay, there are lots of options are. Message. There are lots of messages are there. So let's select anyone. Like enable by restricted card amount. જે કાર્ટમાં તમે અમાઉન્ટ એન્ટર કરશો, યાની કે કાર્ટની અંદર $60ની પ્રોડક્ટ લીધી, બટ હું $60ની બે ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ ઓછું તો એ 14 યા $14ની પ્રોડક્ટ થઈ જશે. તો એ પ્રોડક્ટ્સ માટે COD અવેલેબલ હોવું જોઈએ. પણ $60ની પ્રોડક્ટ છે તો એના માટે ઓકે. સો અહીંયા આપણે કંઈક મેસેજ આપી શકશું. ફોર એક્ઝામ્પલ હું અહીંથી લઈ લઉં છું. મેસેજની અંદર પ્લીઝ purchase more than $10.
$10, જેથી યુઝરને ખબર પડે કે $10 એને ઓકે. નાવ આની સાથે સાથે આપણે પિનકોડનો ઓપ્શન્સ પણ અપ્લાય કરી શકશું. સો હું અહીંયા આવી જાઉં છું નીચે. postal code. There are lots of options. Cities and postal code. Disable to enable specific postal code. For example, here I applied that 3301 to ક્યાં સુધી લઈ જવું છે કે 36015 36201 થી લઈ અને 36215 સુધીનો ઝોન અગર યુઝરનો છે અથવા તો એ પોસ્ટલ કોડ ઉપર પ્રોડક્ટ્સ આપવી છે તો સીઓડી અવેલેબલ છે, બાકી અવેલેબલ નથી. ઓકે, સો ધેર આર લોટ્સ ઓફ ઓપ્શન્સ. અહીંયા આપણે આ બે ઓપ્શન્સને સેવ કરીએ છીએ. એના સિવાય યુઝરને ચાર્જીસ ફી કંઈ લેવી હોય તો એ આપી શકે છે. ફોર એક્ઝામ્પલ પેમેન્ટની અંદર અહીંયા આવી જાવ નીચે એન્ડ ઓપ્શન હતો એક્સ્ટ્રા ફી, એક્સ્ટ્રા ચાર્જ ફી ડિફરન્ટલી ફ્રોમ શિપિંગ મેથડ. તો ફ્રી આપવી છે ફોર એક્ઝામ્પલ $5 છે એ આપણે 5% યા 5 ફિક્સ્ડ, હું અહીંયા 5% લઈ લઉં છું જેથી 5% કરતાં $5 એક્સ્ટ્રા ફી છે આપણે. જો તમે પર્સન્ટેજ રાખો છો તો પ્રોડક્ટના 5% ચાર્જીસ જે લાગે. સો એ જે પણ તમારી શોપિંગની જે પોલિસી હોય એ પ્રમાણે તમે અપ્લાય કરાવી શકો છો. ઓકે, નાવ હિયર આઈ ગો ટુ ધ વુમનના પેજ ઉપર પાછી આવી જઈશ. વુમનના પેજ ઉપર હું પાછી આવી જઈશ અને મારે જે પિનકોડ આપેલું છે પિનકોડનું પણ ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ $25 પ્રોડક્ટ છે, આમાં કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે કે નહીં આપણે જોઈએ, કારણ કે આપણે કીધું છે કે $10 થી વધારે પ્રોડક્ટ હોય તો એ ફ્રી શિપિંગમાં અવેલેબલ નથી. વ્યૂ ધ કાર્ડ. અહીંયા બે પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટને આપણે મૂવ કરી નાખીએ, કોઈ પણ એક પ્રોડક્ટ રાખીએ જે મોર દેન $10 હોય. અત્યારે ચાલે કારણ કે $60 અને $25 બે થઈ અને $32 થાય તો પણ ચાલે, બટ આપણે કોઈ એક પ્રોડક્ટ ઉપર ફોકસ કરીએ છીએ જે મોર દેન $10 છે. ઓકે, નાઉ પ્રોસીડ ટુ ચેકઆઉટ. ઓકે, હું એક કામ કરું છું, અહીંથી 15 સુધી લીધું હતું, અહીંયા 16 આપી દઉં છું. 36,215 સુધી હું કેશ ઓન ડિલિવરી અપ્લાય કરી શકતી હતી. હવે હું અહીંયા આવીને યુઝરની ડિટેલ્સમાં જઈ અને એનો પિનકોડ ચેન્જ કરું છું. સો ઇટ સીમ્સ ધેર નો સીઓડી પેમેન્ટ્સ મેથડ્સ. Contact if you require assistance or wish to make alternative arguments. ઓકે, સો ચલો એક વસ્તુ એ થઈ કે 36,201 થી લઈ અને 36,215 સુધીની પ્રોડક્ટ છે, રાઈટ. એ પિનકોડમાં પ્રોડક્ટ તમે પરચેસ કરવા માંગો છો તો કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે. ઓકે, સો $25ની પ્રોડક્ટ છે બરાબર છે, તો એના માટે એ પ્લેસ ઓર્ડર છે, કારણ કે $25 છે એટલે કેવું થશે કે $10 થી વધારે થઈ, રાઈટ. સો $10 થી પ્રોડક્ટ વધારે થઈ એટલા માટે સીઓડી છે એ અવેલેબલ છે. હવે નેક્સ્ટ ટેસ્ટ આપણે એ કરવાનું છે કે આપણી પાસે બીજી એક પ્રોડક્ટ છે જે $7 ની છે, જે લેસ ધેન $10 છે. તો લેટ ચેક દેટ $10 ની પ્રોડક્ટ છે એ પ્રોપરલી સીઓડીમાં અવેલેબલ છે કે નહીં.
જો $25 ની પ્રોડક્ટ પ્રોપરલી અવેલેબલ છે, ડિલિવર કરી દેશે. ના હિયર આઈ ગો ધ once again woman. ઓકે, સો $25 સુધી કોઈ ઇશ્યુ નથી. તો પહેલું ટેસ્ટિંગ આપણે જે કર્યું એ હતું પિનકોડમાં અવેલેબલ છે કે નહીં. નેક્સ્ટ આપણે અપ્લાય કરીએ $7 ની પ્રોડક્ટ્સ જે લેસ દેન $10 છે એ ચાલે છે કે નહીં. સો now way to the product. Now view the card. This product is less than $10. Proceed to checkout. Process થઈ રહી છે. Proceed to checkout. Okay, now look at these things. Sorry, message આપી દીધું. Purchase, please purchase more than $10. $10 કરતા વધારે હોવી જોઈએ. COD પણ અવેલેબલ નથી. ઓકે, so here is the option about how to add cash on delivery or COD on your WordPress project. Thank you everyone.